જય માતાજી. કેમ છે બધા? મોજમાં? મોજમાં જશો મિત્રો. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર, કલયુગ, આ ચારેય યુગોમાં જેણે જેણે અનીતિ કરી એને એરા ફળ મળ્યા. જે નીતિમાં હાલ્યા એને પણ મળ્યા, ભલે મોડા મળ્યા હોય પણ મળે જરૂર. આપણે એમ કહેવત છે ને, ખાડો ખોદાઈ પડે. તમે જોતા હશો તમારી આજુબાજુ કે જે મને અન્યાય કર્યા એનો બદલો તો ભગવાને લીધો જશે, ચૂક્યો એ લોકો ચૂક્યો જશે. તમે નજરે જોયો હશે, અમે ઘણો જોયો. એના હજારો દાખલા છે. સતયુગમાં લ્યો, ભગવાન ઇન્દ્રને લ્યો, ચંદ્રને લ્યો, દક્ષ પ્રજાપતિને લ્યો, જેને જેને તમે લેશો ને એનું પરિણામ તમને દેખાશે કે ના, ભગવાન બદલો લીધો. એક બાદશાહ હતો. એ બાદશાહ પાસે એક અનાથ છોકરો. એ બાદશાહે જોયો. બાદશાહ આપ ભેળો લાયા છોકરીને, ઉછેર્યું, ભણાયો. છોકરો બહુ ઈમાનદાર. રાત દિવસ બાદશાહની સેવા કરવી. સવારમાં કચેરી ભરાય, અમીર ઉમરાઓ આવે, મંત્રીઓ આવે, એ બધાની સેવા કરવી. અને ખડે પગે ભાઈ એમ કરતાં કરતાં મોટો થવા માંડ્યો. મોટો થયો એટલે બાદશાહ એ કામ બદલાયો. બાદશાહ એને રાજ તિજોરીમાં હું કોઈ 12 રૂપિયા કોઈને દેવા હોય એની નોંધ કરવી. 12થી આવક આવે એ ખજાનામાં જમા કરવી, એની નોંધ કરવી. બાદશાહ જે હુકમ કરે એનું પાલન કરવું. અને 12થી બીજે બાદશાહો રાજાઓ રે જે ટપાલો આવે, કાગળ આવે, એ વાંચવા અને બાદશાહ કે એ પ્રમાણે એને જવાબ દેવા. બાદશાહ એક વજીર હતો, મંત્રી. આ મંત્રીથી આ સહન ન થાય. મંત્રીને વિચાર થાય કે આ છોકરો એક દિવસ મારો મંત્રી પદો લઈ લેશે. જે રીતે બાદશાહગીરી રાખે છે એ પ્રમાણે ભવિષ્યમાં આ છોકરો મને નડવાનો છે. હવે કોઈ એવો ષડયંત્ર રચો કે આ છોકરો ટૂંકો થઈ જાય, એ ખતમ થાય, મહેમાથી દોહ ના આવે, હાપ પણ મરે અને લીસોટો પણ ન થાય. ઘણો બધો વિચારી એ મંત્રીને એક વાત યાદ આવી. બાદશાહે એના રાજમાં ઘનઘોર જંગલ, એ જંગલમાં એક ફાંસીગરને રાખેલ. એનો કામ જ માણસોને મારવાનો. કોઈ રાજને હમો પડતો હોય, વિદ્રોહી હોય, એને સજા કરવી. બાદશાહ કે એ પ્રમાણે. આ મંત્રીને ખબર. એટલે મંત્રીએ એક દિવસ બાદશાહને ખબર ન પડે એ પ્રમાણે એક કાગળ લખ્યો. એ કાગળને પેક કરી અને માથે બાદશાહની મોહર લગાવી દીધી. એક કાગળમાં લખ્યો કે આ છોકરો જે કાગળ લઈને તમારી પાસે આવ્યો છે એને આ કાગળ વાંચ્યા પછી મારી નાખજો. બાદશાહનો હુકમ થયો. લખ્યો ભલે મંત્રીએ,
પણ રાજમોહર જે છે એ બાદશાહે ન મળી. બાદશાહ હુકમ કરે તો એનો તરત અમલ થાય જ. હવે આ કાગળ લઈ અને બાદશાહ ન દેખે, બાદશાહને ખબર ન પડે એ પ્રમાણે આ છોકરાને બોલાવી અને ઓલી મંત્રીએ કીધું, બાદશાહ સલામતનો હુકમ છે, આ કાગળ લઈ અને તમે દક્ષિણ દિશામાં જે આ વનસ્પતિ છે એની વચ્ચે આપણે જ રાજ્ય કર્મચારી રહે છે, ત્યાં એક જેલ બનાવેલી છે, આ કાગળ તમે ત્યાં આપી આવો એટલે એ માણસ તમને 700 હોના મોર દેશે. છોકરો રાજી થઈ ગયો. એક તો 700 હોના મોર મળશે, બીજો આપણો પાલનહાર બાદશાહ સલામતનો હુકમ રહો તામીર થશે. હવે આ કાગળ લઈને રવાનો થયો. બાદશાહને ખબર નથી, ખાલી આ એક મંત્રીને જ ખબર છે કે આને મરવા માટે મેલ્યો છે. છોકરો હાલ્યો જાય, હાલ્યો જાય, હાલ્યો જાય. રસ્તામાં તડકો તપ્યો, સાથે થોડો ભાતો, પાણીની હંધારી. તડકો બહુ તપ્યો. છોકરાને વિચાર થયો કે હવે એકાદ ગાઉ છેટો રહ્યો છે, થોડો આરામ કરો. પેલો ભાતો લાવ્યો, થોડો ખાઉં, પાણી પીવું, શરીરને વેહોમાં મળે પછી હોરો પોતે જાઉં. ઝાડ નીચે છોકરો બેઠો છે, રાજારી કાગળ છે ભેગો છે. હવે જોગ એવો બન્યો, કુદરત છે ને, ભગવાન કહો કે ખુદા કહો, એના કારણે એક દૂરબીન છે ભાઈ. એ દૂરબીનમાં એવી સિસ્ટમો પેક કરેલી છે, એ સિસ્ટમ પ્રમાણે મારે હૃદયમાં કી છે, તમારે હૃદયમાં કી છે, હોમલે મોણા પ્રત્યેક તમારી કેવી ભાવના છે, એ બધો ઉપરવાળો ઝૂમ કરીને જોવે. ઉપરવાળો આ બધું જોતો હતો અને એવો ટાઈમિંગ મેળવ્યો કે જે મંત્રી હતો જેણે આ છોકરાને મરવા માટે મેલ્યો છે, એ મંત્રીનો દીકરો શિકારે નીકળેલો, ઘોડેમાં ચડેલો, અને યોગાનો યોગ આ છોકરો જ્યાં વેહોમો ખાય ઓથે જ આવ્યો. ઓળખે તો ભેગા રે. છોકરાને પૂછો ક્યાંથી જાય? બાદશાહ સલામતરો કાગળ છે, એ કાગળ જે રાજરી જેલ છે, જે ફાંસીઘર છે, એને દેવા જાવો છે, અને હું કાગળ દઈશ એટલે 700 રૂપિયા, 700 સોનામોર મને દેશે. હવે આ મંત્રીએ છોકરે વિચાર કર્યો કે આ છોકરો જો 700 સોનામોર લઈ લે તો કોઈ કામરી નહીં, મારે જ લેવી જોઈએ. આ તો હક મારો છે, કારણ કે હું મંત્રીનો છોકરો છું. છોકરાને કીધું કાગળ દે. આને બે થપાટો મારીને કાગળ લીધો, હું દઈ આવીશ અને 700 સોનામોર હું લાવીશ. આ કાગળ લઈને નીકળી ગયો મંત્રીનો છોકરો. આ બિચારો પાછો વળ્યો. હવે તમે વિચાર કરો કે એમાં રાજ તરફ હું લખલ કે આ કાગળ લઈને આવે એને તરત જ મારી નાખજો ને માથો વાળજો. મંત્રીનો છોકરો તો એ બાજુ થયો પૂરો, આ બાજુ આ છોકરો પાછો આવ્યો રાજમાં. મંત્રીને તો વિશ્વાસ હતો કે હવે કોઈ દી પાછો આવવાનો જ નથી. રાજા કને બાદશાહ કને બેઠેલ મંત્રી, એમાં છોકરો આવ્યો અને મંત્રીને પેટમાં ફાળ પડી. ઓહ મારો બેટો, આ તો જીવતો આવ્યો. આવીને મંત્રીને કીધું, સાહેબ તમે જે મને કાગળ દીધો હતો હું દેવા જતો હતો, પણ તમારા દીકરાએ લઈ લીધો, અને એ કે હું દઈ આવીશ. અને મંત્રી રાડો રાડ થયો, ભાઈ એક જ દીકરો, હા મેં મર ગયા, મર ગયા. બાદશાહે પૂછ્યું થઈ વાત શું? ખબર પડી કે છોકરાને મારવા માટે આ મંત્રીએ ષડયંત્ર રચ્યો હતો.
બાદશાહને બહુ રીહ આવી. મેં કીધું, મંત્રી, તને આની સજા થશે. તો આ નિર્દોષ બાળકને તે મારવા માટે મળ્યું હતું. ભગવાને તને એની સજા દીધી, પણ હવે મારા રાજમાંથી પહેર્યા કપડે બહાર નીકળી જાઓ. તમારી તમામ મિલકત જે છે એ ઝૂંટવી લેવામાં આવે છે, અને તમારો મંત્રી પદ જે છે એ આ ઈમાનદાર બાળકને દેવામાં આવે છે. મિત્રો, વિચાર કરો, મંત્રી કી કરવા ગયો હતો અને કી થયો. ભલે એ જમાનો અત્યારે નથી, પણ મારી ને તમારી આજુબાજુ એવા કથાય હશે જે બીજે સારું ખાડા ખોદ્યા ને મોંએ પડ્યા હશે, બીજોને બિયાડતા, અને દુનિયા અત્યારે બિયાડતી હશે. પીપા પાપન કીજીએ અળગારી જીએ આપ, કરી કમાઈ ભોગવે કોણ બેટો કોણ બાપ. તો મિત્રો, આ મને અને તમને અને નવી પેઢીને શિખામણ છે કે ન્યાયથી હાલે, ઈશ્વરો ડર રાખે તો ભગવાન એની જરૂર મદદ કરે છે. નાનકડી એવી વાત કેવી લાગી? કોમેન્ટ કર્યા, શેર કર્યા. જય માતાજી.